त्रिशूल बनाने का एक ही मकसद है। सूरत में, गुजरात के सूरत में सबसे बड़ी कथा होने जा रही है। भगवान शिव की पहली बार इतनी बड़ी कथा होगी। बहुत भक्तजन आने वाले हैं और सूरत शहर का उद्धार हो, सूरत शहर की तरक्की हो, इसलिए सूरत शहर के एक नागरिक के नाते मैं ये शिव जी को भेंट करना चाहता हूँ। उनके परम भक्त प्रदीप मिश्रा जी की कथा है, इसी भाव से। और दीपक भाई चौकसी को मैंने आग्रह किया, तो वो तो कलाकार हैं, खूब सुंदर बनाई है। इसे देख करके मैं तो बहुत ही खुश हुआ हूँ। बहुत सुंदर बनाई है और प्रभु के चरणों में हम परसों अर्पण करेंगे, ऐसा मन है। ત્રિશુલ બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલો હતો અને જ્યારથી કથાનું આયોજન કરવામાં આવેલું ત્યારથી એમના મનનો જે ભાવ હતો એ ભાવનો અમે આમાં ડમરું, ત્રિશુલ અને બધું બની શકે એ માટેનો પ્રયત્ન કર્યા હતા। સુંદર વસ્તુ બનીને આવેલી છે, સુંદર ત્રિશુલ બનીને આવેલું છે। અંદાજિત 2 કિલો અને 360 ગ્રામ જેટલો આમાં ચાંદીનો ઉપયોગ થયેલો છે અને આને જે આપણા ભારતના જે રાજસ્થાનના જે કારીગરો છે એ દ્વારા બનાવવામાં આવેલો। આ અંદાજિત અમને હવે કારીગરીમાંથી તો જોવા જઈએ તો જે 3 કે 4 કારીગર લોકો લાગે છે અને ખૂબ જ ઝડપથી નિર્માણ થાય છે, હેન્ડમેડ થાય છે, એટલે લગભગ અંદાજિત 8 થી 10 દિવસમાં ત્રિશુલનું નિર્માણ થઈ જતું હોય છે।